જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારનો વિડીયોની શરૂઆત કરી રહ્યા ગિરનારથી. તો જુનાગઢ આવી ગયા અને હવે બસ ગિરનાર પર્વત ઉપર ચડવાની બસ તૈયારી છે. બધા બસ રાહ જોઈ રહ્યા. તો ચલો હવે હા તો બસ ફ્રેશ થઈ ગયા. તો હવે નીકળીએ ફટાફટ ગિરનાર. તો હવે કયો ડુંગર છે એ તો ખબર નહીં. અહીંયા તો આ હાર્યો છે ને. હા તો ચલો મિત્રો હવે જઈએ ડુંગર પર, મળીએ આગળ વિડીયોમાં. ચા બીજો પી લીધો અને હવે ગિરનાર ચડવાની તૈયારી છે. ભણો નીકળે છે હવે ગિરનાર ચડવા ફાઇનલી નીકળી ગયા અને બસ પર્વત ચડવા માટે આવી ગયા. તૈયારી છે. ઘણી ખરી વસ્તુ દર્શન કરીને પાછી પણ આપણે ધરી દાડા ઉજે પણ 6:50 થઈ 7 વાગ્યા જેવા ચડવાની સ્ટાર્ટિંગ કરશું. જોઈશું કેટલા વાગે ચડીએ છીએ. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. મસ્ત દર્શન માતાના થઈ ગયા એટલે ચડી તો જાય જ. ગિરનારી તો મિત્રો ફાઇનલી પહેલો પગથિયું ચડવાનું શરૂઆત કરી દીધું છે. કરીએ જય ગિરનારી. તો ચલો હવે મળીએ આગળ. ગાઈડ આપણે પાછળ છીએ તો ચલો હવે. હાજી બચી ગયેલું મસ્ત. તો મિત્રો હાલને જોયો કે એકદમ પહાડ ઉપર જંગલ ટાઈપ છે બધું. પાયડા કોઈ હેડિયા વગર ચાલી છે નહીં, આવવાનું તો છે જ. આ તો હું ગાડારો જબર સેવા કરે તો ઓહ તારી શું પેલા ડોહો બા સડીને આવ્યા તમે ના સડી કહો. તો ચલો મિત્રો હવે મળીએ થોડાક આગળ જઈને, કારણ કે હજી તો 201 પગથિયાં પૂરું કર્યું હોય. બે સાઈડ જોઈ શકો છો પહાડ એકદમ જંગલ ટાઈપ છે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. હજુ કોણ 1500 જેવા પગથિયાં આવ્યા. 500 તો પહોંચ્યા છે. હજી તો ઘણા બાકી નહીં. 8500 હોય છે. અહીંયા ચડવા ચલો હવે મળીએ આગળ. નવા સંકલ્પ સાથે વધી ચડવાનું શરૂ કરી દીધું છે. આ છે લીપનો થાંભલો. ચલો મળીએ આગળ જઈને. પગથિયાં થઈ ગયા પૂરા. અહીંયા અમે અહીંયા આગળથી આવ્યા અહીંયાથી. તો કંઈ નહીં ચલો હજી તો ઘણું બાકી જ છે. લગભગ 3 ભાગનું ચડ્યા હો. તો ચલો જઈએ હજુ આગળ. ગોવિંદભાઈ થાચી ગયા હતા તો અમે બેઠા રાજન ખેડી કેમ નતા. એક આ ભાઈ થાચી ગયો તો મને કે હવે ઘડીક બેવું પડે બેઠા. બાકી હું તો નતો હવે થાચ્યો. જોઈ શકો છો મસ્ત વ્યૂ છે અહીંયા વાયરે બેઠા. તો હળો હવે મળીએ થોડા સમય પછી. થોડી વાર ફોટા સુરેશભાઈ ફોટા અહીંયા પડાવી તમે પેલા ભટું તો અમારે આ જો. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ત્યાંથી આવ્યા જઈ રહ્યા ઉપર. હજુ રોજ જોઈ શકો મારા ગોવિંદભાઈ તો થાકે ભરા ઘડીક વારમાં કે ના થાકે. આપણે લાગતો હશે ને. લેવાનો તાર હવે આગળ છે. કેટલા પગથિયાં ચડ્યા ખબર નથી, પણ આગળથી કંઈક પગથિયાં વગેરે આ ટાઈપનો રસ્તો આવ્યો છે. એકદમ આરામદાયક લાગે. હવે લગભગ અડધું તો આવી ગયા છે. તારા આવ્યું છે મજા આવે. ગિરનારી બહુ કાઢવું જોયું તમે.
ભાઈ બોલાવો હળો જય ગિરનારી કો હવે અમે બોલા પાછા બોલજો તમે ના હવે આગળ જઈને બોલા જય ગિરનારી ચાલો મિત્રો મળીએ આગળ જઈને જોરદાર રસ્તો આવ્યો અંબાના દર્શન કરી આગળ નીકળ્યા તો જોઈ શકો જોરદાર અને આગળ જોઈ શકો છો એનાથી ખતરનાક મંદિર હવે આવી જવાથી હવે સામે રહ્યું મંદિર પણ પગથિયા બહુ ખતરનાક આવવાના છે અને પછી ના કંઈ નહીં મિત્રો ચાલો જવાનું તો છે જ વાહ એટલે બધા નાઈ જાવ વખત ને આગળ છે જય માતાજી નારો બોલાવો બોલશો જોરથી બોલો જય ગિરનારી જય ગિરનારી તો ગિરનારની પર તળાવ બીજું જોઈ શકો છો જોઈ શકો વાદળમાં આવી ગયા કણોરીઓ નથી તો ચાલો મળીએ થોડા સમય પછી અહીંયા જવાનું છે આપણે એટલે જોઈ શકો તો કોઈ નહીં ચલો ધીમે ધીમે જઈએ તો ચલો હવે મળીએ આગળ જઈને જોજો મિત્રો ચડવાનું કેવી રીત છે આમ નીચે જવાનું ફરી ઉપર ત્યાં આવવાનું છે ના તો ધીમે ધીમે જવાનું ફાઇનલ છે જેવો ગોવિંદ જવામાં આશામાં શંકા હોય જ નહીં ફાઇનલી ગિરનાર પર્વત ચડી ગયા થોડુંક બાકી છે જોઈ શકો એકદમ જોરદાર આગળ બ્લોગ બનાવે છે ના બનાવે છે એટલે આટલેથી બનાવી દીધો હોય કમ્પ્લીટ ચડી ગયા સો પગથિયા રાખ્યા છે આ બાજુ ખાઈ જોઈશો ઘેરી એકદમ જંગલ હે જંગલ એ ગોવિંદા તું અમને નેસો આય તો નેસો આવતી તું નેસો આય આ વ્લોગ તમારો જો તમારો ગોવિંદભાઈ થાચો જ નહીં પાડ્યો તો ચલો મળીએ આગળ જઈને ફાઇનલી દર્શન કરવા આટલો હવે દૂર આવી ગયા તો મિત્રો ગિરનાર 9999 પગથિયા કમ્પ્લીટ પૂરા કરી દીધા છે કેટલા વાગ્યા લાઈવ જોઈને 9:48 થઈ ગયું તો સવારે 7 વાગે નીકળ્યા હતા એટલે બહુ સરસ આવી ગયા તો આટલે છે ગિરનારી તો હવે જઈએ નીચે તો ચલો મિત્રો મળીએ સીધા નીચે જઈને પૂરું થઈ ગયું હવે અહીંયાથી વ્યૂ જોઈ શકો છો એકદમ નીચે ક્યાંથી આવે તો દેખાતું પણ નથી વાદળમાં આવી ગયા બધા આવી ગયા વાદળ હા તો અહીંયા ફોટો વિડીયો શૂટ થઈ રહ્યો છે તો ચલો હવે જઈએ ઘરે ને પણ નીચે જઈએ મળીએ સીધા નીચે જઈને ઉતરા રહ્યા હજી કોણ 200-500 જેવા પગથિયા થયા અને પછી પાછા વળી ચડવાનું શરૂઆત થઈ ગઈ જોઈ શકો છો લગભગ 1000 થી 2000 વળી પાછો ચડશું વળી નીચે ઉતરશું फटी पड़ी है गाइस यहाँ तो क्या चल रहा है हम नहीं जान रहे तो चलो મિત્રો હવે મળીએ સીધા ઘરે જઈને નીચે જઈને મળીએ કારણ કે ભૂખ લાગી થોડો નાસ્તો પણ કરવો પડશે શું કહું ગોવિંદભાઈ તો ચલો હવે મળીએ થોડા સમય પછી
પઠાણ આપણે લઈ દા હા યાર જો છેલ્લા 2 કલાકથી ચડા રહ્યા પણ તમે જોઈ શકો છો હજુ તો પગથિયા ઉપર જ છે. હજુ તમને શરૂઆત જ કરીએ ચડવાની. બહુ એમ કે ગરમી બીજી પડાઈ રહી છે તો હવે જઈએ નીચે. આમ તો ઉપર જવાનું છે પણ હજુ વાર છે. હજુ તો ઉપર જઈએ પછી નીચે જઈશું. તો કંઈ નહીં, ચલો ફટાફટ જઈએ. હવે મળીએ સીધા નીચે જઈને, કારણ કે ગરમી બહુ લાગી. હવે ડાયરેક્ટ નીચેનો વિડીયો ડાયરેક્ટ આવશે. તો ચલો હવે મળીએ સીધા નીચે જઈને, કારણ કે હવે ઘણું બાકી નહીં. ડાયરેક્ટ ચડ્યા પર તો નીચે ઉતરવાનું જ છે. એ તો કંઈ નહીં, કલાકમાં પતી જશે. તો ચલો મિત્રો હવે મળીએ સીધા નીચે જઈને. ફાઇનલી હવે બસ રસ્તો આવ્યો. હવે તો નીચે ઉતરવાનું જ છે. થોડું ખાલી એટલું ચડવાનું રહે એટલે કોઈ વાંધો નહીં, ફટાફટ ઉતરી રહ્યા. તો મિત્રો જોઈ શકો અહીંયાથી ખાયું એકદમ જોરદાર છે. અહીંયાથી અહીંયા નીચે ઉતરવાનો વિચાર થયો પણ હવે આ મને તો ઉતરો પછી આગળ ફોટો બીજા ખેંચીએ. આ બાજુ ઉતરે એવું છે જ ને. તો હવે જઈએ. તો ચલો હવે જઈએ નીચે. તો ચલો હવે મળીએ આગળ જઈને. મિત્રો ફાઇનલી હવે ઉતરવા આવ્યા. ઉતરી જવા આવ્યા કોણ ગીરના. હવે બસ 12:45 થઈ છે. 150 જેવા પગથિયા તો હવે તો કોઈ ઘણી વાર થાય નહીં. હવે ફટાફટ નીચે જઈએ. તો હવે ડાયરેક્ટ જમીને મળશું. જમવાનું પણ બી હવે જ છે. હવે ગિરનાર ચડીને નીચે આવી ગયા. આજ તો કોઈ કી નહીં પણ કાલે વહેલી ખબર પડશે. કાલે વહેલું કેવાનું જે જ્યાં આપણે હાર્યું એટલે હાર્યું કાં તો ઘણું છેટું નહીં થાજા છે ને જેમ આપણે સડાને ખબર પડે. સડા એને ખબર પડે. પૂરા 9,999 પગથિયા છે. કા વાગે એને ખબર પડે. તો કોઈ નહીં, આમ તો મજા આવી. તો ચલો હવે જઈ રહ્યા છે ધર્મશાળા. ત્યાં હવે બસ નાસ્તો કરીને પછી સુઈ જવાનું થાય છે. તો પછી ચલો મિત્રો મળે છે ધર્મશાળા. જમવાનું ચાલુ હે. તો ચલો મળીએ. તો મિત્રો અડી કડીની વાવ ને બધું જોવા માટે નીકળી જાય. હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી શક્કરબાગમાં આવી ગયા. તો ભાઈ આ પ્રકારનો હોય શક્કરબાગ જોઈ શકો છો. તો ચલો હવે અંદર જઈએ. ફોટા બોટા પાડીએ. હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી આવી ગયા બાગમાં. તો અહીંયા કંઈક છે. કયું પક્ષી છે? એટલે હારી રાઉટ ઇન્ડિકા. રાઉટ ઇન્ડિકા શું છે એવું? ગુલાબી પેણ મિત્રો જોઈ શકો છો. ચેવડે ચેવડું પોપા વાળું છે. સારા. વાહ. ચલો હવે આગળ જઈએ. લેવડો આ ધોવાઈ ગયો. હાડો સાસણગીર. સારસ આ નહીં. સામરૂખ. મોટું લે સારસ છે. સરસ. તો મિત્રો આજે સરસ હતું. તો સામરૂખ પણ આગળ છે એમ કહી રહ્યા. તો આગળ જઈએ. કલર નહીં. સિંહે વિચાર કરશે. મને હોય તો મોન આવી ગયો. મને કેવડું છે પક્ષી પણ જોઈ શકો. એક મોટા મોટા પક્ષી મિત્રો બ્લેક અંશ લાગ્યા હતો. હા ગરુ તો શું કહેવા મને
વર્ડ ચીલ નહીં ચીલ વર્ડ આ લખેલું છે તો ઓછી લખેલું અરે બાજ બાજ પરદેશી ઝુમ્મસ નામ છે એમ આમાં કોક છે અહીં તો કોઈ નહીં કા હે અહીંયા આ ઊંચી જાય આપણે છોકરા શું હે પણ બંદરિયા ચિંપાંજી ઓહો क्या बात है तो चलो હા પોપટ બુડા જેવા તેવા નહીં વાતો કરે છે આ પોપટ તો હા તો પોપટ આ તો આપણે દરરોજ જોવા કોક બીજું તો આ તો દરરોજ દેખાય હા છે દર ગ્રુસ આવું એમ ન્યા ચો પડ્યો તો હે ખાલી જેનો આરામ દો ખાલી હે ચો પડ્યો થઈ દો હા દેખાડી શું હા શું कहतो तो मित्रों ये देखो देखने का तो ये है दीपचे देखो બચ્ચો હી લગ દીપડો હે દીપડાનો બચ્ચો से કેમ નહીં બોર તો ફાડીને થઈ ક્યાં જેવું થાય તમે હેડો એમ ખાવાનું બધા દીપડો મોની લ્યો ને હેડો હોય ये वही मानी ले रहा आगे बढ़ो हम तुम्हारे साथ है हाँ पायड़ो आवाज છે એમ ને નકલી છે નકલી દાદો ખાલી હાથ હાલતું પાય ના દાદો હાથ હાલતું પાય ખબર પડે લે વાઘ નકલી છે લે સુરા મોરે મોરો થઈ જતો એટ પર દરવાજો ખોલ દે ફટાફટ જરા ખોલો અમાર સુરેશ બે હમણાં દીપડો ને બે મોરે મોરો આવે દીપડો નહીં લાગે તો આપણે હાકો ટાકા અંદર કરશે કે પાડો ઓય રો इधर इधर से चलो यहाँ से दिखेगा अच्छे से आराम માટે લે ડાકું તો ફરતા હોય કેમ કેવા ઊંઘ્યા એ જોગે મોટું હલાય એટલે અમારે પટી દે આબાનું હશે હા લે આ તો મજાડીને બચ્ચો છે હા હાલ થોડોક હા મોટો બચ્ચો છે મનિયાળી પાસે દૂધ પાવા તો ના દાદુ તો એકદમ પાવા દૂધ પાવા દાદુ હેલ્પ કે હા વળે તો રો ચાર નહીં બાપુ જઈ જાવ એક બેઠા હતા ને પેલી બાજુ આઘા છે આ વાત તો બેઠા આ તો નકલી લાગી યાર એક વાત કો ખબર પડે તો એક બાજ ને એક બાજ કેમ તાચી રહ્યા છે એવું નકલી છે અસલી હા તાજો દો એક વાર ખાલી વન્સ મોર ખાલી એક ફરો તો દહાડી જાય એટલે અમારે આવવાનું વસૂલ થઈ જાય જોત કરી એની જાતને તું શું કે વાઘ નાખ્યું વાગશે લ્યા થોડી કાલે એક સ્ટાઇલ વાળો
અલગ સ્ટાઇલ વાળો નહીં કશી. ફેન હોય બોલાવો લે એ સોય લે આ ખતરનાક હજી આ આકા પાપડા એ કે તમારે જેવો સપન આવે શું નામ અહીંયા એક ખાલી પંજો પર પાડે અને તમે ગીરના જંગલમાં ઉડેમ મરી ગયો. આ બાજુ મગર બાજુ આ બાજુ તો આ બાજુ હશે સારું તો ચલો જોઈ આવીએ. રેડી. ઓહો પોપટ આવા ના હોય લ્યા તમે કેવું હોય ને પોપટ બનાવો લેવડો આગળ આફ્રિકી પોપટ થી લેવું હોય રીના ચડે મસ્ત લાગે એમ કેવા. આ રાયફલ ઇન્ડિગો પણ આવડી નહીં હોય તમારે ઘરે મારા ભાઈ ને આવા કર. સાચી વાત છે. આ બાજુનું આ અને શું કહેવાય સિલ્વર જીફન. સિલ્વર જીફન તાર જેવું જ બોલો સેમ પ્રજાતિ તમે. આ તો આ વાઘ બેઠો તો આપણે હા નાન છોકરો એમેઝોન પેરોટ. હા છે હો ભાઈ સાચું બોલ્યો આ ભાઈ. આનશું કે સર્વર ક્રેસ્ટેડ કોકેટું આ એટલે શું આ બધું ઓહો આ તો એક નંબર લાગે લે બધું. ઘણી બધી પ્રજાતિ નથી તો બધું રેડી ગયેલો આગળ તો ઊંધું શું લબડી રહ્યું લે. પોપટની પ્રજાતિ છે તો મિત્રો આ બાદ દરેક જાતના પોપટને એવું બધું મળી લે જોઈ શકો. હા આ છે કુકડો. આ છે કુકડો ને હા કુકડો છે જંગલી કુકડો. પણ જંગલી કુકડો હે આ કયો ગોલ્ડન ફિજન્ટ એટલે શું ગોલ્ડન જલ્ટ. બ્લુ યલો મેકો એટલે શું દક્ષિણ અમેરિકા મકાઉ. ये भी पोपट अतरंगी है लेकिन यहाँ तो कहाँ दिखता नहीं अंदर. हाँ ये जंगली तो અહીંયા બેઠા બધા. તો એ ખબર નહીં ઘરમાં જાય તો ના થોડું મોઈ દઈને બનાવો. હું ના થોડું નહીં ઘરમાં જાય. આ પોપટ તો આ તો અમારા ઘરથી જ લાવ્યો હતો. મોરિયો એ અમારા ઘરથી લાવ્યો હોય. જો ભારતીયમાં એક નંબર છે ને બાકી પામ સિવર ના મરે બુડા મરેલો ના મરે મરે ના આવીએ ને રોજ એવું હોય લે. એ પોપટ અલગ છે. તો મિત્રો આ બાજ છે બંદરીય રાજા. એ આચું છે મસ્ત પ્રાણી કયું બધું પતી ગયો. સામેની તરફ કંઈક છે તો ચલો એ સાઈડ જોઈ આવીએ. રિટર્ન મળી જાય રિટર્ન પછી રિટર્ન વળીએ. સાઈડે જીબ્રા ચલો તમને બતાવું. હા પણ આ દોરો ચલો આગળ બાજુ જઈએ. અને આ બાદ છે કંઈક સરસ લાગે શું है खबर नहीं. ओहो हो हिरन है हिरन यहाँ पर हिरन है. તમે તો જોઈ શકો છો આ છે હિરન. તો મિત્રો જોઈ શકો છો જે આપણે અત્યાર સુધી તો ફિલ્મોમાં જ જોયા હતા લેકિન જોઈ શકો છો આ રિયલમાં પણ હોય છે. જોઈ શકો છો મિત્રો હિપોપોટેમસ
પાણીમાં જ રહે છે. હાલ બહાર આરામ માટે આયા લાગે તડકાના. આ સાઈડ શું આ બાદ તો જોઈ શકો પાણી તરે રહ્યા હિપોપોટેમસ. અંદર જોઈ શકો અહીં અંદર જતા રહ્યા. જંગલી ગાય લાગે ને શું હે આ એવું કોઈક લાગે જંગલ નહીં. વાઇડ રન तो आ रेखड़ू नाम है. तो चलो आगे जाइए. तो मित्रों यहाँ बच्चों માટે પણ રમવા ખેલવાની બધી સુવિધા છે. જોઈ શકો છો ને આ બાજુ પણ કંઈક છે. પક્ષી એવું હોય ખબર તો નહીં આપણને. ઘણા છે આ સાઈડ પણ. આ સાઈડ છે. ચલો આગળ જઈએ. આપણને મળી ગઈ છે 2 શિયાળ. જોઈ શકો છો આંટા માર માર કરે આમથી આમ જાજા કરે છે. તો ચલો હવે આગળ જઈએ. આગળ કંઈક છે બીજું પણ એમ મારમ માટે. સામે હું એકલી કૂતરા જેવું. ચલો હવે આગળ પણ જઈએ. જોઈ શકો છો બે ડાકુ ભેગા ક્યાંય શું હે આ કાચડા થી લે આવડા હોય લે તો આપણે હોય કોબરા કિંગ અહીંયા છે. કાચબા જોઈ શકો છો. ચલો બાજુ આવી ગયા. આ બાજુ મગર ભાગ છે. તો મિત્રો ફાઇનલી બધું જોઈ લીધું છે. તો ચલો હવે જઈશું ઘર બાજુ. તો ચલો મિત્રો આગળ મળીએ. તો ચલો અંદર મંદિર છે તો અંદર તરફ જઈએ. આ છે નરસિંહ મહેતાનું બધું નામ છે. મંદિર ગોપાલ મંદિર આવી ગયા છે. તો આ છે શ્રી કૃષ્ણનું મંદિર જોઈ શકો છો. દર્શન બીજા કરી દઈએ. રાધા કૃષ્ણ જોઈ શકો છો. તો આ છે મંદિર. તો ચલો દર્શન કરી લો. આવી ગયા જુનાગઢ શક્તિપીઠ. આજે દામોદર કુંડ એટલે કે નરસિંહ મહેતા અહીંયા નાવા આવતા હતા એ જગ્યાએ અમે આયા હતા હવે નાવા આવે. 5 પગ તો આવીએ આપણે ઉપર અહીંયાથી જ ચડવું હોય. છે રાતે ગુફા મુચકુંદ ગુફા. 2 ડગલા આગળ જો કોક જોવા મળે. કોણ છે બોલો ખબર નહીં પણ આ જોરદાર છે. વાવ રેવતી કુંડ ગિરનાર એકદમ જોરદાર. તો મિત્રો હવે આમ તો ગિરનાર બધું જોઈ દીધું. હવે જવાનું છે ડાયરેક્ટ આશ્રમ ને ત્યાંથી બસ જમીને નીકળવાનું છે ચામુંડા માતાના દર્શન કરવા માટે ચોટીલા. તો મિત્રો અહીંયા જોઈ શકો છો નરસિંહ મહેતા સ્નાન કરવા આવતા તે માટે
કુંડ છે અહીંયા. તો મિત્રો હવે જઈશું આશ્રમે, ત્યાંથી નીકળી જઈશું ચામુંડ માતા દર્શન કરવા માટે. તો જોઈ શકો આમ તો આ બધા ભાઈઓ આમ તો જુનાગઢ આખું ફરી લીધું. કેમ આ તો જુનાગઢમાં કોઈ બાકી રાખ્યું નથી. તો હવે આશ્રમે જઈ રહ્યા છે ને હવે આમ તો છવાઈ ગયા. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.